નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા સ્થિત સદગુરુ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ પેન્ચક સિલાત એસોસિએશન ઓફ વડોદરા દ્વારા ગુજરાત સ્ટેટ પેન્ચક સિલાત ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખા ગુજરાતમાંથી વિવિધ જિલ્લાના અંદાજિત 140 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં વડોદરાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને વિજય હાંસલ કર્યો. આ ગૌરવપૂર્ણ સિદ્ધિને અનુલક્ષીને મકરપુરા વૃંદાવન વિદ્યાલય કે જ્યાં ચેમ્પિયન્સ ડોજો માર્શલ આર્ટ એકેડમી દ્વારા વિજયી ખેલાડીઓને મેડલ એનાયત કરવા માટેની સેરેમની યોજવામાં આવી હતી, જેમાં વિશેષ મુખ્ય અતિથિ તરીકે સ્પાર્ક ટુડે ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ શાહ પહોંચ્યા હતા અને તેમના જ હસ્તે વિજયી ખેલાડીઓને મેડલ એનાયત કરાયા, જેમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ શાહે તમામ ખેલાડીઓને ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર મેડલ આપ્યા, તેમનું પ્રોત્સાહન વધાર્યું. આ મહત્વપૂર્ણ અવસર પર પરેશભાઈ શાહની ગૌરવભરી ઉપસ્થિતિ બદલ વૃંદાવન વિદ્યાલયના સંચાલક પાંડેજીએ તેમનો આભાર માન્યો. આ વિસ્તારમાં તેઓ પહોંચ્યા, બાળકોનું અને તમામ ખેલાડીઓનું મનોબળ વધાવ્યું. આ સન્માન સમારોહમાં પોતાની વિશેષ હાજરી આપી તે બદલ તમામ ખેલાડીઓ, પેરેન્ટ્સ અને આવેલ તમામ અતિથિ વિશેષનો પણ આભાર માનવામાં આવ્યો. આ સ્કૂલની અંદર લગભગ 100-125 વિદ્યાર્થીઓ અનાથ હોય, આર્થિક રીતે પછડાયેલા હોય એવાને મફત ભણાવવામાં આવે છે. રિયલી હું ખૂબ ખુશ છું કે આજે આવી જગ્યાએ મને આવવાનો મોકો મળ્યો. આજે હું ખાસ તમારું ફ્યુચર ઉપર 2 મિનિટ લઈશ. અમારી કેટલા લોકોને કરોડપતિ થવું છે, આગળ છે. તમારે કોઈને કરોડપતિ નથી થવું? करोड़पति नहीं बनना है, बहुत पैसा नहीं कमाना है, हैं? बराबर. अब वो पैसा लेवा માટે શું કરવું પડશે? हैं? ફરી મને સમજાતું નથી. મહેનત કરવી પડશે, બરાબર? મહેનત તો મજૂરો કરે છે, દરરોજ ખાડા ખોદે છે. કરોડપતિ કેમ નથી? ખાલી મહેનતથી નહીં થાય, સ્માર્ટ મહેનત કરવી પડશે. અને સ્માર્ટ મહેનત કરવા માટે સૌથી પહેલા તો સારામાં સારું ભણવું પડશે. હું તો ખાલી બીકોમ ગ્રેજ્યુએટ છું. અમારા જમાનામાં ચાલતું હતું, અરે ભાઈ ધંધામાં આવી ગયા કમાઈ ગયા, એ અમારા ધંધામાં ચાલતું. અરે બધા એ જમાનામાં ચાલતું હતું. પરંતુ હવે ખાલી સિમ્પલ બીએ કે બીકોમ થતું ને તો કશું થવાનું નથી. એટલે તમારે કમ્પલસરી કોઈ વસ્તુમાં સ્પેશિયલાઇઝ થવું પડશે. ડોક્ટર થાવ તો એમબીબીએસ થશું તો નહીં ચાલે, એમડી થવું જ પડશે. ઓલ ગુજરાત પેન્ચક સિલાટ એસોસિએશન દ્વારા વડોદરા મુકામે સ્ટેટ ચેમ્પિયનશિપ 2025નું આયોજન જે પેન્ચક સિલાટ ગેમ છે એનું કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરથી 140 જેવા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વડોદરાના બી 50 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેની માટે આજે અમે જે સ્પાર્ક ટુડે ન્યૂઝના મેનેજિંગ ડાયરેક્ટર છે પરેશ શાહ સાહેબ, એમને આમંત્રિત કર્યા હતા અને એમના હસ્તે છોકરાઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેનું આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. અરાઉન્ડ વડોદરાના 50થી વધારે બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને ખૂબ જ સારા મેડલ આવ્યા છે. 32 જેટલા ગોલ્ડ મેડલ, 10 જેટલા સિલ્વર મેડલ અને 8 જેટલા બ્રોન્ઝ મેડલ એવા પ્રાપ્ત થયા. સિલાટ આમાંથી ઘણા વિદ્યાર્થીઓ કરાટે બી કરે છે અને સિલાટ બી કરે છે અને આગામી 2026માં જાન્યુઆરીમાં દહેરાદૂન ખાતે જે સિલાટનું નેશનલ થવાનું છે પેન્કેક સિલાટ, જે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીમાં બી છે, એનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા આ લોકો જશે. समीर शेख मार्शल आर्ट्स कोच, संजय बाबनिया मार्शल आर्ट्स कोच. ये पेंचक सिलाट के बच्चे हैं जो बागोडिया रोड पे इनका कंपटीशन हुआ था और उसमें पूरे गुजरात से बच्चे आए थे और काफ़ी बच्चों ने खूब बढ़िया से एक दूसरे के साथ अपना खेला. और पेंचक सिलाट में सबसे अच्छा मुझे ये लगा कि और जितनी भी कलाएं हैं उसमें एक पॉइंट टाइप का गेम है, लेकिन यही एक गेम ऐसा है कि खरेखर अपने स्वास्थ्य, अपने खुद की रक्षा के लिए, सेल्फ डिफेंस के लिए, परिवार की रक्षा के लिए इसका संपूर्ण उपयोग हो सकता है और बड़ी अच्छी खेल है ये और पूरे इंडिया लेवल पे इसका अच्छा नाम है
और अभी आ रही है गुजरात में, बड़ौदा में खास करके अभी आई है। तो मैं जिसको जो लोग इसमें काम कर रहे हैं, मैं उन लोगों को इसके लिए बधाई देना चाहता हूं कि ये जो बच्चे इसमें ट्रेंड हो रहे हैं ना, इनके जीवन में बहुत काम आने वाली चीज है। और मुझे बड़ा खास करके गेम बड़ी अच्छी लगी। मैं बागोडिया भी गया था और आज जो यहाँ मेडल सेरेमनी हुई वहाँ भी मुझे बड़ा अच्छा लगा। और मैं फिर से इस गेम के लिए बच्चे आगे बढ़ें और अपना नाम रोशन करें, समाज की रक्षा करें, अपनी रक्षा करें, अपने माता पिता की रक्षा करें, ऐसी शुभकामना देता हूं। मैं कन्हैयालाल पांडे, संचालक वृंदावन विद्यालय।